પાછળના એક વિડીયોમાં આપણે જોયું હતું કે જો આપણે કરંટ કેરી કંડક્ટરને લઈએ અને તેને એક મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ તો આ મેગ્નેટિક ફિલ્ડ તેના પર એક ફોર્સ લગાવવાની છે, તેને પુશ કરવાની છે. હવે આ વિડીયોમાં આપણે આ જ ફોર્સની ડાયરેક્શનને શોધવાના છે. આને આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો એના માટે આપણે યુઝ કરવાના છે ન્યૂટનના ત્રીજા નિયમનો, ન્યૂટનના થર્ડ લોનો. ફોર એવરી એક્શન ધેર ઇઝ અ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. તો જુઓ, અહીં આ કરંટ કેરિંગ કંડક્ટર આ તેની પોતાની મેગ્નેટિક ફિલ્ડ હશે જેનાથી તે આ મેગ્નેટને પુશ કરવાનો છે. તો આ થઈ ગયું એક્શન, તો તેના માટે રિએક્શન આ મેગ્નેટના કરંટ કેરિંગ કંડક્ટરને પુશ કરવાનું જ છે, પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં. જુઓ, આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કરંટ કેરિંગ કંડક્ટર એ મેગ્નેટને એક ડાયરેક્શનમાં પુશ કરે છે તો આ મેગ્નેટ તેને ઓપોઝિટ ડાયરેક્શનમાં પુશ કરે છે. સૌથી પહેલાં એ શોધી કાઢીએ કે આ કરંટ કેરિંગ કંડક્ટર એ કઈ ડાયરેક્શનમાં પુશ કરે છે આ મેગ્નેટને. તો જુઓ, અહીં આપણે આ કંડક્ટર એ કરંટને કેરિંગ કરે છે કે તેની આજુબાજુ તેની પોતાની મેગ્નેટિક ફિલ્ડ છે. હવે જુઓ, આપણને ખબર છે કે એક સ્ટ્રેટ કરંટ કેરિંગ કંડક્ટર એની મેગ્નેટિક ફિલ્ડ એ સર્કલમાં હોય છે. તો આવો તેને ડ્રો કરી લઈએ અને હટાવી લઉં છું. અને આ થઈ ગયા આપણા કંડક્ટરની મેગ્નેટિક ફિલ્ડ. હવે જુઓ, આ ફિલ્ડના ડાયરેક્શનને શોધવો છે, આપણે રાઇટ હેન્ડ થંબ રૂલ્સનો ઉપયોગ કરીએ, જે કહે છે કે જો તમે વાયરને રાઇટ હેન્ડથી પકડો અને થંબ તમારી પોઈન્ટ કરે કરંટના ડાયરેક્શનમાં, તો જે ડાયરેક્શનમાં તમારી આંગળીઓ વળશે ને તે થઈ જશે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન. અને આ કેસમાં આ ડાયરેક્શનમાં થવાની છે. આવો હવે એકવાર યાદ કરી લઈએ કે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપણને શું બતાવે છે. જુઓ, હું ફિલ્ડ પર અહીં એક નાનો મેગ્નેટિક મૂકી દઉં છું તો તેની નોર્થ પોલ એ રાઇટ ડાયરેક્શનમાં પોઈન્ટ કરશે. અને સિમિલરલી હું અહીંયા વાયર પર આ પોઈન્ટ પર એક નાનો મેગ્નેટ મૂકી દઉં ને તો તેનું નોર્થ પોલ એ તેના લેફ્ટ ડાયરેક્શનમાં ફોર્સને ફીલ કરવાનું છે. આ જ બતાવે છે આપણે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન. કે તમે કોઈ પોઈન્ટ પર નાનકડા મેગ્નેટને રાખો તો તેની નોર્થ પોલ કઈ ડાયરેક્શનમાં ફોર્સને ફીલ કરશે. હવે આની મદદથી આપણે એ શોધી શકીએ છીએ કે આ ફોર્સ કયા ડાયરેક્શનમાં ફીલ કરે છે. તો તમે વિડીયોને એકવાર પોઝ કરી દો અને તેને જાતે જ બનાવો, ત્યારબાદ આપણે સાથે જ જોઈ લઈશું તેને. હવે જો તમે ટ્રાય કરી લીધું હોય તો ચાલો આવો તેને જોઈએ. સૌથી પહેલાં એ શોધીએ કે નોર્થ પોલ એ કયા ડાયરેક્શનમાં ફોર્સને ફીલ કરે છે. તો જુઓ, આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ પોઈન્ટ કરે છે આ ડાયરેક્શનમાં આઉટ ઓફ ધ સ્ક્રીન. એનો મતલબ એ થયો કે હું આ પોઈન્ટ પર એક નાનકડા મેગ્નેટને રાખું ને તો એ મેગ્નેટના નોર્થ પોલ એ આઉટ ઓફ ધ સ્ક્રીન એ ફોર્સને ફીલ કરવાનો છે. તો અહીં મૂકેલો છે એક મોટો નોર્થ પોલ, એટલે કે આ પણ આઉટ ઓફ સ્ક્રીન ફોર્સને ફીલ કરવાનો છે, કંઈક આવી રીતે આ ડાયરેક્શનમાં. હા, ચાલો હવે વાત કરીએ સાઉથ પોલની. એ કયા ડાયરેક્શનમાં ફોર્સને ફીલ કરશે. જો તમે પહેલાં ટ્રાય ન કર્યું હોય તો એકવાર વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરી લો. હવે જો તમે ટ્રાય કરી લીધું હોય તો આવો જોઈએ. જુઓ, આ સ્થાને આ ફિલ્ડ લાઇન પર એક પોઈન્ટ કરે છે ઇન ટુ ધ સ્ક્રીન, એટલે કે આ પોઈન્ટ પર જો હું એક નાનકડા મેગ્નેટને મૂકી દઉં ને તો એનો નોર્થ પોલ પોઈન્ટ કરે છે ઇન ટુ ધ સ્ક્રીન. પણ અહીં તો મારી પાસે એક મોટું સાઉથ પોલ છે, એ ક્યાં પોઈન્ટ કરશે. તો જુઓ, સાઉથ પોલ એ નોર્થ પોલની ઓપોઝિટ પોઈન્ટ કરે છે. જો અહીં નોર્થ પોલ ઇન ટુ ધ સ્ક્રીન પોઈન્ટ કરે તો આપણું સાઉથ પોલ એ આઉટ ઓફ ધ સ્ક્રીન પોઈન્ટ કરે છે. એટલે કે આ સાઉથ પોલ પણ આ જ ડાયરેક્શનમાં ફોર્સને એક્સપિરિયન્સ કરે છે આઉટ ઓફ ધ સ્ક્રીન. એટલે કે આ બંને પોલ ફોર્સને એક્સપિરિયન્સ કરે છે આઉટ ઓફ ધ સ્ક્રીન. એટલે કે અહીંયા એક મોટો હોર્સ મેગ્નેટ હોત, એટલે કે આ પૂરેપૂરો મેગ્નેટ હોત તો આ ફોર્સને એક્સપિરિયન્સ કરતો હોત આઉટ ઓફ ધ સ્ક્રીન. એટલે કે કરંટ કેરિંગ કંડક્ટર મેગ્નેટને પુલ કરતો હોત આઉટવર્ડ્સ ન્યૂટનના થર્ડ લો અનુસાર. આ મેગ્નેટ આ કરંટ કેરિંગ કંડક્ટરને પુશ કરતો હોત ઇનવર્ડ ઇનટુ ધ સ્ક્રીન. એટલે કે આ કરંટ કેરિંગ કંડક્ટરનો ફોર્સ આ ડાયરેક્શનમાં એક્ટ કરી રહ્યું હોત. આવી રીતે આપણે શોધી કાઢ્યું કે જ્યારે એક કરંટ કેરિંગ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડમાં રાખવામાં આવે છે તો ફોર્સ કઈ ડાયરેક્શનમાં એક્ટ કરે છે. પણ જુઓ, આ તો બહુ લાંબી રીત છે. પહેલાં વાયરને કારણે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનને શોધી કાઢ્યું અને પછી આ ફિલ્ડને કારણે મેગ્નેટના ડાયરેક્શનના ફોર્સની શોધી કાઢ્યું અને પછી થર્ડ લોને વાપરીને. અરે આ તો બહુ લાંબુ પડે છે. કાશ આપણી પાસે કોઈક એવી શોર્ટકટ હોત કે આપણે આ આખી વસ્તુને યાદ રાખી શકીએ. મતલબ કે અમે અહીંયા શોધી કાઢ્યું છે કે જો મેગ્નેટિક ફિલ્ડ રાઇટ ડાયરેક્શનમાં આમ હોત અને કરંટ ઉપર તરફ જાય તો પછી વાયર ઉપર ફોર્સ આ ઇનટુ ધ સ્ક્રીનના ડાયરેક્શનમાં લાગવાનું છે. અને હવે કોઈ ટ્રીક હોય કે જેનાથી આપણે આ બધું યાદ રાખી શકીએ તો ખૂબ જ સરળ થઈ જવાનું છે. કાલે કોઈ પ્રશ્ન આવે તો તમે તેને ડાયરેક્ટલી બતાવી શકો. તો મિત્રો, આપણી પાસે એક ટ્રીક છે, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. તો એ કહે છે કે તમે તમારા ડાબા હાથને કંઈક આવી રીતે ખોલજો કે તમારો થંબ, ફોરફિંગર અને મિડલ ફિંગર આ ત્રણેય એકબીજાના પરપેન્ડિક્યુલર હોય. જુઓ, અહીંયા આ બે આંગળીઓ એકબીજાની પરપેન્ડિક્યુલર છે.
અને આ બે પણ આસપાસ પરપેન્ડિક્યુલર છે અને આ બે પણ આસપાસમાં પરપેન્ડિક્યુલર છે, તો પછી તમારી મિડલ ફિંગર કરંટના ડાયરેક્શનમાં પોઈન્ટ કરે અને તમારી ફોર ફિંગર એ મેગ્નેટિક ફિલ્ડના ડાયરેક્શન પર પોઈન્ટ કરે, તો તમારો જે થંબ છે જે ડાયરેક્શનમાં પોઈન્ટ કરશે ને તે જ થઈ જવાનો છે વાયર પર લાગવાના ફોર્સની ડાયરેક્શન. કઈ આંગળી કયા ફોર્સને રિપ્રેઝેન્ટ કરી રહી છે એ યાદ રાખવા માટે હું FBIનો ઉપયોગ કરીશ. જુઓ, Fથી થશે ફોર્સ, બીથી થઈ જશે મેગ્નેટિક ફિલ્ડ, અને હા, આપણે મેગ્નેટિક ફિલ્ડ માટે એમનો ઉપયોગ નથી કરતા, બીનો ઉપયોગ કરીએ છીએ. અને આઈ થઈ જશે કરંટ. આ યાદ રાખવા માટે તમે FBIનો ઉપયોગ કરજો. હવે જુઓ, આ એક્ઝામ્પલમાં મેગ્નેટિક ફિલ્ડ આ પોઈન્ટ કરે છે રાઈટ ડાયરેક્શનમાં, એટલે કે FBI વાળી આ આંગળી રાઈટ ડાયરેક્શનમાં પોઈન્ટ કરતી હોવી જોઈએ. અને કરંટ આપણો આ પોઈન્ટ કરે છે ઉપર તરફ, એટલે કે આ વાળી આંગળી ઉપર તરફ પોઈન્ટ કરતી હોવી જોઈએ. હવે જુઓ, થંબ એ પોઈન્ટ કરે છે ઇન ટુ ધ સ્ક્રીન અને થંબ બતાવે છે ફોર્સના ડાયરેક્શનને. તો આ એક્ઝામ્પલમાં ફોર્સનું ડાયરેક્શન ઇન ટુ ધ સ્ક્રીન પોઈન્ટ કરવું જોઈએ. આ જ વસ્તુ આવી હતી પેલા જટિલ લાંબા પ્રોસેસથી કે ફોર્સ ઇનટુ ધ સ્ક્રીન પોઈન્ટ કરી રહી છે. હવે આપણે એ પ્રોસેસની જરૂર નથી, આપણે ફેલિંગના લેફ્ટ હેન્ડ રૂલની મદદથી સરળતાથી શોધી કાઢીશું. તો આવો એક બીજો પ્રોબ્લેમ અહીંયા જોઈ લઈએ. તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ એ આઉટ ઓફ ધ સ્ક્રીન પોઈન્ટ કરી રહી છે. જુઓ, ડ્રોઈંગમાં પણ એ એટલું બધું સારી રીતે નહીં દેખાતું હોય, પણ તમે ઇમેજિન કરો અને અહીં કરંટ આ રાઈટ ડાયરેક્શનમાં પોઈન્ટ કરી રહ્યો છે. તો એકવાર વિડીયો પોઝ કરો અને તમે તેને જાતે કરવાનો પ્રયત્ન કરો, અને જો તમે ટ્રાય કરી લીધો હોય તો આવો જોઈએ. તો આપણે આ લેફ્ટ હેન્ડને લાવીશું અને આ ત્રણેય આંગળીઓને સ્ટ્રેચ કરી દઈશું FBI. F બતાવી દેશે ફોર્સના ડાયરેક્શનને અને બી થઈ જશે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન, અને આ કંઈક સ્ક્રીનની બહાર તરફ પોઈન્ટ કરતું હોવું જોઈએ, કંઈક આવી રીતે. અને પછી આ મારી આઈ, એટલે કે આઈ પોઈન્ટ કરશે રાઈટ ડાયરેક્શનમાં. તો જુઓ, થંબ એ બતાવશે ફોર્સના ડાયરેક્શનને અને આ પોઈન્ટ કરે છે નીચેની તરફ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. ફોર્સ ઓન ધ વાયર એ થવાનું છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. હવે જુઓ, આ છેલ્લી વસ્તુ, આમ તો તમને તેની જરૂર નથી, પણ હું તમને એ બતાવવા માંગીશ. તો જુઓ, મેગ્નેટિક ફિલ્ડ અને કરંટ આસપાસમાં પરપેન્ડિક્યુલર ના હોય. જેમ કે તમે આ ડાયાગ્રામમાં જોઈ લો, પ્રશ્ન એ છે કે શું હશે કરંટ અને મેગ્નેટિક ફિલ્ડ 90ના એંગલમાં ના હોય. તો જુઓ, અહીંયા છે ને ફોર્સના ડાયરેક્શનને કોઈ પણ ફરક પડવાનો નથી, ફોર્સના ડાયરેક્શનમાં કોઈ પણ ચેન્જ થવાનો નથી. હા, ફક્ત ફોર્સની વેલ્યુ જે છે ને એ થોડીક ઓછી થઈ જશે, પણ તેની ડાયરેક્શન બિલકુલ સેમ જ રહેશે. તો જુઓ, ફોર્સની ડાયરેક્શન આ ડિપેન્ડ નથી કરતી કે મેગ્નેટિક ફિલ્ડ અને કરંટ વચ્ચેનો એંગલ શું છે. આ જો 90 ડિગ્રીનો ન પણ હોય તો પણ આપણે ફ્લેમિંગના લેફ્ટ હેન્ડ રૂલ્સનો ઉપયોગ કરીને ફોર્સના ડાયરેક્શનને શોધી શકીશું. પણ જુઓ, ફોર્સ તે હંમેશા પરપેન્ડિક્યુલર હશે આ બે આંગળીઓની સાથે, પણ આ બે આંગળીઓ પરપેન્ડિક્યુલર હોય તેવી જરૂરિયાત નથી. પણ મિત્રો, હમણાં માટે તેનું ટેન્શન લેવાની જરૂર નથી. તમને જે પણ પ્રશ્ન મળશે ને તે જનરલી તેમાં આ બે આંગળીઓ અને આ બે આંગળીઓ તેમાં પરપેન્ડિક્યુલર જ આપેલું હશે. તો આવો હવે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરી લઈએ. આપણે જોયું કે જો એક કરંટ કેરિંગ વાયર આ મેગ્નેટિક ફિલ્ડમાં પ્લેસ કરવામાં આવે તો તેને એક ફોર્સ લાગવાનો છે, અને તેની ડાયરેક્શન શોધવા માટે કાં તો તમે થર્ડ લોને વાપરો. પણ મિત્રો, એ પ્રોસેસ થોડોક લાંબો છે. તેના કરતાં તમે ફ્લેમિંગના લેફ્ટ હેન્ડના રૂલ્સને વાપરો તો તે કહે છે કે ફોર ફિંગર બતાવશે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન અને મિડલ ફિંગર એ કરંટની ડાયરેક્શનને બતાવશે, અને પછી થંબ એ બતાવશે ફોર્સની ડાયરેક્શનને. તો જુઓ, આને યાદ રાખવા માટે હું વાપરું છું ફોર્સ F, મેગ્નેટિક ફિલ્ડ B અને કરંટ I, FBI. થેન્ક યુ.